દર વખતનું થયું છે આનું. હા, આજે પણ સમયસર નથી. સોરી 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 સોરી. હા ઓ મેડમ, દર વખતનું થયું છે તારું. એક કામ કર, હું છે ને તને મમ્મીનો નંબર આપું છું, ફોન કરીને જ આપું છું. મમ્મી સાથે વાત કરી લે અને પૂછી લે કે મારે કેમ લેટ થઈ ગયું. ના બાબા ના, નહીં. હા, તારા મમ્મીને ફોન નહીં કરતી. આમ પણ તારા મમ્મીની વાત જ્યારે આવે છે ને ત્યારે મારી તો બોલતી જ બંધ થઈ જાય છે. જાણે કે હું તો પ્રવચન કરવા લાગતી હોય ને એવી રીતે વાત કરે છે તું. મારી પણ એવી જ હાલત છે ને. અને એમ પણ ઘરેથી નીકળતી હતી ને તો મમ્મીએ થપ્પો પાડી દીધો મારો. થપ્પો મતલબ? હા, તને મળવા આવતી હતી ને ત્યાં મમ્મી મને જોઈ ગયા. જોઈ ગયા? તારી પાછળ પાછળ આવતા નથી એ ખાતરી કરીને આવી છે ને? નથી આવતા. મેં બરાબર સેટિંગ ગોઠવ્યું હોય ને. મમ્મીએ મને બેસાડી અને 100 સવાલ પૂછ્યા. 100 સવાલના જવાબ આપીને આવી છું. હા, તો લેટ થાય જ કા? તો પછી અને હા તો સારું છે કે તારો નંબર છે ને મેં નિશા કરીને સેવ કર્યો છે. ઘરે એવું કીધું છે કે નિશાના ઘરે પ્રસંગ છે ને એટલે ત્યાં જઈ રહી છું. એટલે એ તો ફોન કાઢ્યો ને કીધું કે લો તમે ના પાડી દો કે હું નહીં આવું. હા, પછી વધારે કંઈ પૂછતા તો નહોતા ને કે આ નિશાના ઘરે જવું છે તો પછી ચાલ હું આવું આ તે? ના ના, મેં વાત જ એવી રીતે કરીને કે મમ્મીને મારી બધી વાત સાચી લાગી ગઈ. સાચું કહું ને તો તારે છે ને ઘરમાં એકાદું કવચ રાખવાની જરૂર છે. મતલબ કે જે તને પ્રોટેક્ટ કરી શકે. હા, તું ક્યારેય પણ જતી આવતી હોય તો એને જાણ હોવી જોઈએ બસ. એવું કોઈ નથી ઘરમાં મને સમજી શકે ને એવું. અત્યાર સુધી મને તો નથી લાગ્યું કે મારા ઘરમાં મને કોઈ સમજવાની કોશિશ કરી હોય. ભાઈ અને મમ્મી બસ એ બંનેને તો પોતાના પૈસા અને પૈસાનો વહીવટ, એની સિવાય તો એ ભૂલી જ જાય છે કે એમની કોઈ દીકરી છે કે બહેન છે. હા, તારા ઘરમાં તારા ભાઈ મમ્મી અને તું 3 જ જણ રહો છો? ઓબ્વિયસલી ભાભી પણ છે ને. પણ હા, ભાભી છે. હું એ જ કહેવા માંગુ છું કે આ તારા ભાભી છે ને એને વાત કરી દે. મતલબ કે જ્યારે પણ આવી કોઈ કન્ડિશન આવે કે તું મને મળવા આવતી હોય ત્યારે એને જાણ કરીને આવવાનું. ના આવે. મારું અને ભાભીનું એટલું કાંઈ સારું બોન્ડિંગ નથી. હું એમને ના બતાવું ને મને ના બતાવે. ક્યારેક ભૂલમાં એકબીજા સાથે વાત થઈ જાય ને બસ એટલું જ. તો થઈ ગઈ વાત. હા, દર વખતે આપણે આવી રીતે મળી તો નહીં શકીએ ને? હા, હવે તો મને પણ ડર લાગે છે કેમ કે મમ્મી પણ આજે ઇન્ક્વાયરી કરતા હતા અને તે દિવસે તને મળીને ઘરે ગઈ ને ત્યારે ભાભી પણ મને પૂછપરછ કરતા હતા. પૂછતા હતા કે ક્યાં ગયા હતા, શું કરતા હતા. હા, લાગે છે કે આપણી આ લવ સ્ટોરી દિવસે ને દિવસે હવે વધારે ટિપિકલ થઈ રહી છે. હવે જો આમને આમ ચાલતું રહ્યું ને તો નક્કી એકના એક દિવસ તો તારા ઘરે ખબર પડી જ જશે. પડી જશે? મને તો એવું લાગે છે કે એ સમય વધારે દૂર નથી. એ લોકોને મારા પર ડાઉટ જતો હોય ને એવું મને લાગે છે. અને જો અરે પણ શું કામ ભાઈ સુધી પહોંચે? જો કંઈ પણ કરી લેજે પણ તારા ભાઈ સુધી આ વાત ના પહોંચવી જોઈએ બસ. અને જો એને ખબર પડશે ને તો મને જમીનમાં હશું ને તો પણ ખોદીને કાઢશે અને ન જાણે મારા તો શું હાલ કરશે. દેવાંગ, પણ આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી બધાથી ડરશું અને ક્યાં સુધી આપણી આ વાત બધાથી છુપાવશું? જ્યાં સુધી તારા મમ્મીએ આપેલા રૂપિયા હું ચૂકવી ના શકું ને ત્યાં સુધી. એકવાર આ રૂપિયા ચૂકવી દઈશ ને પછી કંઈ વાંધો નહીં આવે. પછી તો સામે ચાલીને હું પણ મતલબ કે તારા ભાઈને વાત કરી શકીશું આપણે બંને. તે શું કહ્યું હતું? ભાભીને હું વાત કરું, રાઈટ? હા. અને કયા બેઝ ઉપર કીધું હતું કે ભાભી મારો સપોર્ટ કરશે જ? હા, મને એવું લાગ્યું કે તારા ભાભીને વાત કરીશ ને તો તારા ભાભી આવી કોઈ પણ સિચ્યુએશન ક્યારે પણ આવશે ને તો હેન્ડલ કરી લેશે. મતલબ કે ઘરવાળાને જણાવી તો શકે ને કે તું કઈ જગ્યાએ છે, ક્યાં ગઈ છે, શું કામ ગઈ છે. તો એ સમય પણ આપણને મળશે અને તારા ભાભીને તારે એટલા વિશ્વાસમાં લઈ લેવાના કે કોઈ પણ વાત આવે એ તને બચાવી લે. તારા ઉપર એને જરા પણ ડાઉટ કે શક ના જવો જોઈએ
કે આપણે બંને આ બાબતે મળી રહ્યા છીએ. સમજે છે ને મારી વાતને? તારું કેવું એવું છે કે હું એકલી શું કામ માર ખાઉં? વાટ લાગવી જ હોય તો મારી અને ભાભીની બંનેની લાગે ને. અરે બકા, વાતને સમજતી કેમ નથી? નાટક કરવાનું જણાવી રહ્યો છું. અને આમ પણ આ નાટક કરવામાં તને કોઈ ના પહોંચી શકે, ખબર છે મને. હા, કોલેજમાં આમ પણ તે ડ્રામા તો કર્યા જ છે ને. હા, આ ડ્રામા ક્વીન હતી કોલેજની, ખબર છે મને. હા, એક્ટિંગ કરતા તો મને બહુ સારી આવડે છે. તો બસ બકા, એ જ સમજાવી રહ્યો છું કે માત્ર ને માત્ર એક્ટિંગ કરવાની છે. અને એવી એક્ટિંગ કે આ એક્ટિંગ થકી કોઈને પણ તારા ઉપર શક ના જાય કે ન તો મારા ઉપર જાય. ઓકે? ઓકે. ભાભીને બાટલીમાં ઉતારવાના છે ને? ના, વોચ. યસ, મને ખબર છે કે તું કરી જ લઈશ. હા, શું થયું મમ્મી? આ પેલો મનુ હા, પૈસા આપવાની ના પાડે છે. પૈસા ક્યાંથી ન આપે? ઊંધો ખંખેરીને લઈ લઉં એની પાસેથી પૈસા તો. આજે હું ફૂલ ગુસ્સામાં છું હો. કારણ કે એટલા ઊંચા અવાજમાં એણે મારી સાથે વાત કરી છે ને કે મારો સાતમા આસમાને પારો પહોંચાડી દીધો છે. તું ગમે તે કર, મને આજની તારીખમાં રૂપિયા જોઈએ એટલે જોઈએ. તમે જરાય ચિંતા ના કરો, હું જોઉં છું ને એને. ચિંતા તો કરવી પડે ને. જ્યારે આ કૂતરા સિંહ થઈ જાય ને ત્યારે ચિંતા કરવી પડે. હા, બે કોડીનો મનુડો આજે મારી સામે બોલીને ઊંચા અવાજે વાત કરીને જાય એ મને આજે નહીં પોસાય ને કાલે નહીં પોસાય. હા, હલો. અરે આ બધા પંટરિયાને ભેગા કરીને મનુના ઘરે જવાનું છે. આ જલ્દી આવો તમે અહીંયા. આ બધાને લઈને આવ તું ફટાફટ. હા, ખાલી કલાકનો સમય આપું છું તમને. ખાલી કલાકમાં મને સારા સમાચાર મળી જવા જોઈએ. હા, કલાક પણ નહીં થવા દઉં. ત્યાંથી જ ફોન કરાવીશ અને મનુડો તમારી માફી માગે અને તમારી પાસે કરગલ છે કે મને માફ કરી દો અને આ રૂપિયા, તો જ તમારો દીકરો. વાત સાંભળ. એના ઘરે જઈને પહેલા તો એના ઘરનો બધો સામાન બહાર ફેંકી દેજે. અને હા, જો તારા પગે પડીને કરગરવા આવે ને તો એ લાત ભેગો ઊંધો પાડી દેજે. અને એક વસ્તુનું ધ્યાન રાખજે, વધારે મારતો નહીં, નહીતર મરી જશે ને તો ખોટા કેસ કબાડામાં પાછો પડવાનો વારો આવશે. અરે મૂંઢગા મારી છે ને. હા, બેસે સુવે તો પણ યાદ કરવો જોઈએ કે મેં કોના પૈસા પાછા ન આપવાનું કહ્યું, હું કોની સામે બોલ્યો અને હું ભાન ભૂલી ગયો હતો કે મારે આવું નહોતું કરવું. હા બેટા, આવું જ થવું જોઈએ. અને એક વખત આવું થશે ને તો ગામનો કોઈ પણ બીજો આપણી સામે ઊંચો અવાજ કરતા પહેલા 7 વખત તો વિચાર કરશે જ. હા, વિચારશું. હાથ પછી આપણો ફોન એના ઉપર જાય ને એ પહેલા દોડીને ઘરના આંગણે ઊભો હશે. એવું જ થશે. આ લોકોને આપણે જતું કરીએ છીએ ને એટલો જ ફાયદો ઉઠાવે છે. પણ હવે આપણે ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આ જેટલા પણ આપણા પૈસા લઈ ગયા છે ને એ બધાના ઘરે એક એક ચક્કર મારી આવું છું. અને આ મનુડાને એક વખત સોસાયટીમાં બહાર કાઢીને 2-3 તમાચા મારજે એટલે ઇજ્જતનો ફાલુદો થઈ જશે. આફુડો આમ નામ મરી જશે. કારણ કે આવા લોકો માટે તો એની ઇજ્જત હોય ને એ જ બધું હોય. સમજો? કાળું મોઢું કરીને બહાર કાઢું અને વાળ પણ કાપી નાખું. બસ, બીજું મારે કંઈ જ નથી જોતું. હવે જેમ બને એમ જલ્દી તું તારા માણસોને લઈને ત્યાં પહોંચ અને પેલી સાઈડથી રઘુભાઈને પણ ફોન કરી દે. એ લોકો પણ પહોંચી જાય. હા, તમે છે ને હવે ગુસ્સો શાંત કરી નાખો. આ ખોટું મગજમાં કઈ આ બધી વાતને આ ભ્રમણના ન કરતા. ખાલી ખોટું તમારું મગજ ખરાબ થાય. ને હું હમણાં જ જાઉં છું. આ જરા પોલીસ સ્ટેશને જાણ કરી દેજો. નહીં આવે ગાડી આપણા સમયે જ આવશે. જા તું. હા, એ મનુડો હોશિયાર છે. ફોન તો કરશે જ બચવા માટે, પણ કહેજો કે ફોન ઉપાડે નહીં એનો. હા, સારું, ચાલો.